આગળ સમાચારમાં વાત કરીએ તો ગાંધીનગરથી સમાચાર મળી રહ્યા છે। ગાંધીનગરથી હાલ મોટા સમાચાર, જેમાં વિધાનસભામાં ગુજરાત નશાબંધી સુધારા વિધેયક સર્વાનુમતે મંજૂર થયો છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ બિલને રજૂ કર્યો હતો અને રજૂ કર્યો છે જવાબ પણ આ બિલ મુદ્દે। ત્યારે દારૂની હેરાફેરમાં પકડાયેલી ગાડીઓ વેચવા બાબતે મોટો ખુલાસો પણ તેમના દ્વારા કરવામાં આવ્યો। હરાજીથી વેચેલ ગાડીની રકમ ગરીબના વિકાસ અર્થે વાપરવામાં આવશે। સાથે જ ગિફ્ટ સિટીમાં દારૂની પરમિશન અને મહેફિલ બાબતે પણ મોટો ખુલાસો તેમના દ્વારા કરવામાં આવ્યો છે। સાથે જ યુવાનો જીન્સ પેન્ટ પહેરી અને દાઢી રાખે તે બધા ડ્રગિસ્ટ નથી હોતા તેવું પણ ખુલાસો કર્યો છે। યુવાનો માટે રાજનીતિ ન હોવી જોઈએ તે મુદ્દો પણ તેમને છેડ્યો હતો। આ સાથે જ આ કાયદો દારૂબંધીના કડક અમલવારી માટે બનાવવામાં આવ્યો છે તેવી પુષ્ટિ પણ તેમના દ્વારા કરાઈ। હરાજીથી વેચેલ ગાડીની રકમ ગરીબના વિકાસ માટે વાપરવામાં આવશે, ખર્ચવામાં આવશે। આ સાથે જ તેમણે કહ્યું કે ગિફ્ટ સિટીમાં દારૂની પરમિશન અને મહેફિલ બાબતે પણ મોટો ખુલાસો તેમના દ્વારા કરવામાં આવ્યો છે। વિધાનસભામાં ગુજરાત નશાબંધી સુધારા વિધેયક સર્વાનુમતે મંજૂર થઈ ચૂક્યું છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જવાબો પણ આ મુદ્દે રજૂ કર્યા છે અને તેમના દ્વારા દારૂની હેરાફેરીમાં પકડાયેલી ગાડીઓ વેચવા બાબતે પણ મોટો ખુલાસો કરવામાં આવ્યો છે, જેમાં કહી રહ્યા છે કે હરાજીથી વેચેલ ગાડીની જે રકમ મળશે તે તમામ રકમ ગરીબોના વિકાસ માટે ખર્ચ કરવામાં આવશે। ગિફ્ટ સિટીમાં દારૂની પરમિશન અને મહેફિલ બાબતે પણ તેમના દ્વારા મોટો ખુલાસો થયો છે। આ સાથે જ તેઓ જણાવી રહ્યા છે કે વિધાનસભામાં ગુજરાત નશાબંધી સુધારા વિધેયકને લઈ અને તેમના દ્વારા અનેક જે બાબતો હતી તેના જવાબ પણ રજૂ કરવામાં આવ્યા છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આ તમામ જે જવાબો છે તે આપવામાં આવ્યા છે। સાથે જ તેમના દ્વારા આ બાબતે અનેક મોટા ખુલાસા પણ કરવામાં આવ્યા છે।